શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી સેન્ડવિચ રોલ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। બ્રેડની કિનારીને કાપી લઈશું પહેલાં આ રીતે। આ રીતે આપણે બ્રેડને કાપી લેવાની છે ચારે બાજુ, અને પછી જે આપણા બ્રેડની સ્લાઇડ જે વધી છે એને આપણે બ્રેડ ગમ કરી દઈશું મિક્સરમાં। અમે બ્રેડ બધી કટ કરી લીધી છે સાઈડ, અને એની કિનારીને હવે આપણે બ્રેડ ગ્રમ્સ બનાવી દઈશું મિક્સર જારમાં લઈ। આગળ આપણે આનો ઉપયોગ કરીશું, બ્રેડ ગ્રમ્સ બનાવી લઈશું। તો બ્રેડ ગ્રમ્સ બનાવી લીધું છે આ રીતે, ગ્રમ્સ બનાવી દીધો છે। હવે આપણે સ્ટફિંગ તૈયારી કરીશું। તો મેં અત્યારે બટાકા લીધા છે અને બાફી અને ઠંડા કરીને એને મેશ કરી દીધા છે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। તો પહેલાં આપણે ચાટ મસાલો નાખીશું 1 ટેબલસ્પૂન જેટલો। હવે એની અંદર આપણે ધાણા જીરું એડ કરીશું, હળદર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને મીઠું આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરીશું। લીલા ધાણા એડ કરીશું। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર છે ચટપટું સરસ। હવે આપણે એને સાઈડમાં કરી દઈશું। અત્યારે મેં એક બાઉલ લીધો છે, તેની અંદર હું મેદો એડ કરું છું। આપણે એક સ્લરી કરવાની છે તૈયાર મેદાની। હવે એની અંદર આપણે પાણી એડ કરીશું જરૂર મુજબ, થોડું આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું સ્લરીને, મેદાની સ્લરીને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે આ બ્રેડ પણ કટ કરી દીધી છે। તો હવે આપણે ક્રિસ્પી સેન્ડવિચ રોલ બનાવવાની તૈયારી કરીએ। તો અત્યારે મેં આ બ્રેડ લીધી છે જે કટ કરી નાખી છે, અને આ રીતે આપણે વણી લેવાની છે। પહેલાં એકદમ પાતળી વણવાની છે। પહેલાં આ રીતે આપણે બધી વણી લઈએ, એટલે મેં વણી લીધી છે। હવે આપણે એની અંદર સ્ટફિંગ ભરીશું, જે આપણે તૈયાર કરી રાખ્યું છે બટાકાનું। આ રીતે ઉપર લગાવી દેવાનું છે। આ ક્રિસ્પી સેન્ડવિચ રોલ બહુ સરસ લાગે છે આ રોલ, એકવાર જરૂર તમે ટ્રાય કરજો ઘરે। હવે આ રીતે આપણે એને વારી લઈશું। આ રીતે આપણે એને વારી લેવાના છે બધા જ રોલ। આ રીતે વારી મૂકવાના છે બધા બ્રેડ। આ રીતે મેં રોલ વાળી લીધા છે। હવે આપણે જે આ સ્લરી તૈયાર કરી છે મેદાની, એની અંદર આપણે ડીપ કરીશું આ રીતે। અને એની અંદર આપણા જે બ્રેડ ક્રમ્સ બનાવ્યો છે એની પર આ રીતે આપણે એને રખ દોડી દઈશું। આ રીતે આપણે બધા રોલ બનાવીને મૂકી દઈશું। આ બધા બ્રેડ ક્રમ્સમાં વાળી લીધા છે। હવે આપણે એને અડધો કલાક ફ્રીજમાં મૂકી દઈશું। ફ્રીજમાં અડધો કલાક મૂકી દીધા હતા સેટ થવા માટે। હવે આપણે એને તળી લઈશું। મેં તેલ મૂકી દીધું છે। હવે આપણે એક એક રોલ મૂકી દઈશું। ગેસ થોડો લો ટુ મીડિયમ જ રાખવાનો છે, ને વધારે એડ નથી કરવાના, આપણે 1-2 જ એડ કરવાના છે। આને આપણે ધીમા ગેસે તળી લઈશું। બ્રાઉન થવા દેવાના છે, થોડા લાઇટ બ્રાઉન। જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન સરસ થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું રોલને। આ રીતે આપણે બધા તળી લઈશું। તમે જોઈ શકો છો કે ક્રિસ્પી સેન્ડવિચ રોલ તૈયાર છે। તેને મેં ટામેટા કેચઅપ જોડે સર્વ કર્યા છે। તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું। ત્યાં સુધી આવજો।